સુરેન્દ્રનગરમાં મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રતનપર વિસ્તારમાં રહેતા સગીર ધનરાજને તેના જ બે મિત્રોએ ફોન કરીને મેક્સિન સર્કલ પાસે બોલાવ્યો અને સામાન્ય બોલાચાલીમાં છરીના અનેક ઘા ઝીંકી તેની કરુણ હત્યા કરી નાખી। કે સરકારશ્રીને કે આ જગ્યાએ ઘટના સ્થળે કે રિકનેક્શન કરે અને આની પાછળ અન્ય કોઈક માણસના હાથ હોય એવું અમને શંકા લાગી રહી છે અને અમારી એવી માંગ છે કે આ જગ્યાએ એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીને અમારા સમસ્ત રજૂ કરે। પોલીસ સ્ટેશને અમને એમ કહે છે કે આરોપીને રજૂ કરીશું, હજી કોઈ આરોપીને અમારા સમસ્ત રજૂ કર્યા નથી અને પોલીસ ખાતું અમને કોઈ સાથ સપોર્ટ દેતું નથી। આરોપી અમને એવું છે કે બે આરોપી અત્યારે હાજરમાં છે અને બીજા ત્રણ એક ફરાર હોય એવું અમને દેખાઈ રહ્યું છે, પણ પોલીસ ખાતું અમારા સમસ્ત કોઈ આરોપીને હજી ધરપકડ કરેલ નથી। જે આ કાર્યવાહી ચાલુ છે એમાં અમારા દીકરાને એની એક છોકરાની રજૂઆત નથી કરી જેને ખૂન કર્યું છે એને। તો અમારી માંગ એવી છે કે અમે 3 વાગ્યાના અહીંયા બેઠા છીએ તો અહીંયા એક રજૂઆત નથી કરી। અમારી માંગ એવી છે કે અમારે જ્યાં લગીને અહીંયા નહીં લાવે ને છોકરાને પકડીને ત્યાં લગીને અમારે હાજર નહીં કરે ને ત્યાં લગીને અમે અહીંયા રહેશું। લોહી લુહાણ હાલતમાં ધનરાજને હોસ્પિટલ ખસેડાયો, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું। આ ઘટનાએ સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન સવાલ ઊભો કર્યો છે। શું મોબાઈલ યુગના બાળકો આટલા હિંસક બની રહ્યા છે કે વાત-વાતમાં જીવ લેતા ખચકાતા નથી? એક પરિવારનો આશરો છીનવાયો છે અને બે સગીરોની જિંદગી હવે જેલના અંધકારમાં ધકેલાઈ છે। मर्डर का बनाव ऐसे बना कि जो धनराज भाई हैं इनके બે मित्रों ने धनराज भाई का मर्डर किया। ये બંને મિત્ર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બાલક છે અને અત્યારે આજે લગભગ 10:15 બજે इन दोनों जो બંને કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે બંને ડિટેન થઈ ગए છે અને इनको जुवेनाइल जस्टिस बोर्ड के सामने रजू किया है। સગીર વયના ગુનેગારોનો આ આંકડો સમાજ માટે ખતરાની ઘંટડી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।